ગુરુજનો, વડીલો અને મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ ચાંદની દિનેશભાઈ કોળિયા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે બધા જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે. તમાકુ, દારૂ, ગુટખા, સિગરેટ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે અને તેનાથી ફેફસા અને હૃદયને, લીવરને ગંભીર નુકસાન થાય છે. આ માત્ર વ્યસન કરનાર વ્યક્તિને જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન થાય છે. આજે નાના બાળકો પણ વ્યસનના શિકારી બની રહ્યા છે, તે બહુ દુઃખની બાબત છે. આ બાબતને આપણે સૌ ભેગા મળીને દૂર કરવી પડશે અને શાળામાં પણ જાગૃતિ ફેલાવવી પડશે કે મિત્રો સમજે એટલું સારું છે કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આપણે દીકરીઓને ભણાવીએ છીએ. એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડે છે. તે પોતાના ભાઈઓ, પિતા અને પતિને વ્યસનથી દૂર રહેવાનું કહે છે. આભાર.